સુરતમાં આરટીમાં ખોટી રીતે પ્રવેશ મેળવવામાં આવ્યો છે। આ મામલો સુરતથી સામે આવ્યો છે, જ્યાં શિક્ષણાધિકારીને ફરિયાદ કરવામાં આવી છે। તો આ અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। વાલીઓએ આવકના દાખલામાં છેડછાડ કરી છે। ઓછી આવક બતાવીને પ્રવેશ મેળવવામાં આવ્યો છે। જોકે તપાસમાં ગેરરીતિ સામે આવી। 100 જેટલા વિદ્યાર્થીઓના એડમિશન રદ કરવામાં આવ્યા। ડીઈઓ વાલીઓ સામે ફરિયાદ નોંધશે તેવી પણ માહિતી સામે આવી। તો વાલીઓએ આવકના દાખલામાં છેડછાડ કરી હોવાની માહિતી સામે આવી છે। જોકે આ બનાવ અંગે કાર્યવાહી કરવામાં આવી રહી છે। સુરતમાં આરટીએ સામે આવ્યો છે। જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ મળતા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસ હાથ ધરી હતી। 100 જેટલા વિદ્યાર્થીઓએ ખોટી રીતે પ્રવેશ મેળવ્યો હોવાનું સામે આવતા 100 વિદ્યાર્થીઓના એડમિશન રદ કરવામાં આવ્યા હતા। વધુ તપાસના અંતે 68 જેટલા વિદ્યાર્થીઓએ પણ ખોટી રીતે એડમિશન મેળવ્યું હોવાનું સામે આવ્યું છે। ત્યારે આવી શાળાઓમાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પત્ર પાઠવ્યો છે। ખાસ કરીને વાલીઓને પણ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે ખોટી રીતે એડમિશન મેળવ્યું છે તો તેઓની સામે ફરિયાદ નોંધાશે। ખાસ કરીને રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત શિક્ષણ મેળવવાનો અધિકાર ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને મળી રહે છે, પરંતુ કેટલાક માલેતુજાર પરિવારો દ્વારા ખોટી આવક દર્શાવી અને ખોટી રીતે પ્રવેશ મેળવ્યો હોવાનું સામે આવ્યું છે। ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી। 100 જેટલા એડમિશન અગાઉ રદ કર્યા હતા, પરંતુ વધુ તપાસના અંતે 68 જેટલા વિદ્યાર્થીઓ પણ ખોટી રીતે એડમિશન મેળવવા હોવાનું સામે આવ્યું છે। ત્યારે આવી શાળાઓમાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પત્ર પાઠવ્યો છે અને ખાસ કરીને આવા એડમિશન મેળવનારા વાલીઓ સામે ગુનો નોંધાશે તેવી ચીમકી આપી છે। બલદેવ દેસાઈ, KTV ન્યૂઝ ગુજરાતી, સુરત।